મિત્રો, આપ જોઈ રહ્યા છો એને ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તાજેતરમાં ઠાસરા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા તાલુકા પ્રમુખની હાજરીમાં તથા તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા. આ સભામાં કોંગ્રેસ અને અપક્ષના સભ્યો દ્વારા પોતાના અન્યાય થતો હોવાથી રજૂઆતો કરવામાં આવેલી, તેમજ તાલુકાના પ્રમુખ દ્વારા પોતાના વિસ્તારમાં મોટાભાગની ગ્રાન્ટોનો ઉપયોગ કરી નાખવામાં આવતો હોવાનું અને પોતાની સાથે ભેદભાવ કરતો હોવાનો આક્ષેપ તાલુકા પંચાયત સદસ્ય અનુપમસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ. તેઓએ તાલુકાની આંગણવાડીઓની હાલત તેમજ તાલુકાઓની શાળાઓની હાલત તેમજ ગ્રાન્ટના દુરુપયોગ બાબતની ફરિયાદો કરતા તાલુકાનું રાજકારણ ગરમાવવામાં આવ્યું છે. તેઓએ વધુમાં તાલુકા પંચાયતના હોલમાં સીસીટીવી કેમેરા મૂકવા માટે તથા સભાખંડ માટે નવી ખુરશીઓ ખરીદવા માટે પણ રજૂઆત કરી હતી. વધુમાં તેઓએ પોતાના વિસ્તારની શાળાઓના ઓરડાઓ અંગે પણ રજૂઆત કરી હતી. NN ન્યૂઝ ઠાસરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જી, શું નામ છે આપનું અને શું હોદ્દો ધરાવો છો? મારું નામ અનુપસિંહ ઉદયસિંહ ચાવડા, તાલુકા પંચાયત સભ્ય શ્રી જેસાપુરા મીઠાપુરા. આ ઠાસરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી એ અંગે આપ શું કહેવા માંગો છો? તારીખ 19/7/2024 શુક્રવારના રોજ બપોરના 2 કલાકે જે સામાન્ય સભા મળી, એમાં સૌ પ્રથમ તો એના મિટિંગના એજન્ડા મુજબ કામકાજ ચાલુ કરવામાં આવ્યું. તેમાં પહેલો મુદ્દો હતો કે ગત મિટિંગને બહાલી આપવા બાબત. ગત મિટિંગ 29/2/2024 રોજ મળેલ, જે 5 મહિના બાદ સામાન્ય સભા મળી. નિયમ મુજબ દર મહિને એની સામાન્ય સભા બોલાવવાનો પંચાયત ધારામાં જોગવાઈ છે. તેમ છતાં તાલુકાના પ્રમુખશ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી મનસ્વી રીતે સભાઓ બોલાવે છે, અનિયમિત બોલાવે છે. આ મિટિંગની અંદર જે કોઈ સૂચનો આપના તરફથી થયા તે શું હતા? મારી તરફથી એવી રજૂઆતો થઈ કે સૌ પ્રથમ તો સને 2024-25ના વર્ષમાં 15% વિવેકાધીન ગ્રાન્ટ દરેક સભ્યને 3 લાખ રૂપિયામાં આપવામાં આવી છે અને પ્રમુખશ્રીના પતિ જાતે પોતાના સીટ ઉપર રખિયાલની સીટ ઉપર 24 લાખ રૂપિયા લઈ ગયા છે અને 24-25ના વર્ષના તાલુકા કક્ષના 20% નાણાં પંચમાં તેઓ 30 લાખ રૂપિયા પોતાની સીટ ઉપર કામોનું આયોજન કર્યું છે તેમણે. અને મનસ્વી રીતે ટીડીઓ અને તાલુકા પ્રમુખના પતિ મનસ્વી રીતે પોતાની સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી પોતાના વિસ્તારમાં વધુ ગ્રાન્ટ લઈ જાય છે અને અન્ય સભ્યોને અન્યાય કરે છે, દ્વેષભાવ રાખે છે. આપ કોંગ્રેસના સદસ્ય તરીકે ચૂંટાયેલા છો અને આપના વિસ્તારની કોઈ પણ દરખાસ્ત કામો માટે રજૂઆત કરો છો તો તેમાં તમને કેવો ન્યાય મળે છે? હું આમ તો કોંગ્રેસ પક્ષ તરફથી નથી ચૂંટાયેલો. હું તો અપક્ષ તરીકે 985 મતની લીડથી ચૂંટાયેલો એક પ્રજાનો પ્રતિનિધિત્વ છું. એમાં જે અમારી રજૂઆતો થાય છે એને કોઈ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. સરકારના નિયમો મુજબ અમને જે ગ્રાન્ટ મળવાપાત્ર છે એ પણ મળતી નથી. ટીડીઓની કામગીરીથી આપ કેટલા સંતુષ્ટ છો? ટીડીઓ એક સામાન્ય સભામાં સચિવ તરીકે એમની ભૂમિકા ભજવવાની હોય છે, પણ તેઓએ પ્રમુખશ્રી સાથે મિલીભગત કરી અને વૈદ વકીલને હૈયારું કરીને પોતાનો ભાગ ભજવે છે. આ અંગે આપ આગળની શું કાર્યવાહી કરવાના છો? આ બાબતે મેં માનનીય કલેક્ટર સાહેબ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ઓનલાઈન અરજી કરેલ છે, જેની 25/7/2024ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી છે. સંકલન સમિતિ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જે મળે છે એમાં રજૂઆત કરી છે. તેમ છતાં આજે ગ્રાન્ટ બાબતો અને કામો બાબતે કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો હું 15મી ઓગસ્ટ પછી આમનાથ ઉપવાસ ઉપર તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં બેસવાનો છું. આપની આ સામાન્ય સભાની હાજરીની અંદર ભારતીય જનતા પાર્ટીની લાગણી અને માગણી કેવી રહી? ભારતીય જનતા પાર્ટીની લાગણી અને માગણી એ તો બધા સરખા ભાગે જે લોકો પોતાનું એ કરે છે, એમાં મિલીભગત જ છે બધા સભ્યોને. કોઈ સભ્યોને કોઈ રજૂઆત કરી શકતા નથી, કોઈ બોલી શકતા નથી. એક અંધેરી નગરીને કાંડો રાજા ટકેશેર બાજી ટકેશેર ખાજા એવું તાલુકા